નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટેક વિજય ચેનલમાં। તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કેવી રીતે તમે 2024માં સ્ટોરી ચેનલ ક્રિએટ કરી શકો। તો સ્ટોરી ચેનલ કેવી રીતે બનાવવાનું બધું જ માહિતી, બધી A to Z માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેશે। વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, બિલકુલ પણ સ્કીપ ના કરતા છેલ્લે લગી જોઈ લેશો એટલે તમને પૂરી રીતે સમજાઈ જશે કે તમે કેવી રીતે સ્ટોરીઝ બનાવશો, ક્યાંથી સ્ટોરીઝ લેશો, કેવી રીતે વોઇસ ઓવર કરશો, કેવી રીતે વિડીયોઝને અપલોડ કરશો, કેવી રીતે તમારા વ્યૂઝ આવશે અને કેવી રીતે તમે ચેનલને મોનેટાઇઝ કરશો। તો સૌથી પહેલા તો તમારે સ્ટોરી ચેનલ બનાવવા માટે શું કરવાનું, તો હું સ્ક્રીન રેકોર્ડિંગ લગાડી દઉં છું, તમે જોઈ લેજો। ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું। ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા બાદ તમારે ત્યારે અહીં લખવાનું છે ગુજરાતી સ્ટોરીઝ, તમે એમ પણ લખી શકો। ત્યારબાદ ગુજરાતી સ્ટોરીઝ તમે લખી નાખજો। ગુજરાતી સ્ટોરી લખશો એટલે તમારી પાસે 2 થી 3 વેબસાઇટ આવશે જે તમને હું રિકમેન્ડ કરી શકું, ત્યાંથી તમે લઈ શકો। સ્ટોરી મિરર છે, પ્રતિલિપિ છે, ત્યારબાદ 2 થી 3 હજી પણ છે વેબસાઇટ, તમે પણ અહીંથી લેશો તો તમારા માટે સારું રહેશે। પરંતુ તમારે એકની એક વાત તમને અત્યારે જણાવી દઉં કે તમારે એને ક્રેડિટ દેવાનું ના ભૂલતા, કારણ કે ઘણી વખત એવું પણ બની શકે કે તમને કોપીરાઇટ પણ આવી શકે। તો સૌથી પહેલાં તમે સ્ટોરી મિરરની અંદર હું તમને દેખાડી દઉં કે કેવી રીતે તમે સ્ટોરીને કોપી કરશો, કેવી રીતે તમારે એની અંદર એડિટ કરવાનું। સ્ટોરી મિરરની અંદર તમે જોઈ શકો તમારે કઈ ટાઈપની સ્ટોરી બનાવવાની એ પણ મેટર કરે છે, તમારે કઈ ટાઈપની સ્ટોરી ક્રિએટ કરવાની છે, એટલે કે વાર્તા તમારે કઈ ટાઈપની બનાવવાની છે। તેની અંદર ઘણી બધી વાર્તાઓ આવે છે, પ્રેમ વાર્તાઓ આવતી હોય છે, ત્યારબાદ બાળ વાર્તાઓ આવતી હોય છે, પછી ભૂતની વાર્તાઓ હોય છે, ઘણી બધી વાર્તાઓ હોય છે, થ્રિલરની હોય છે, ક્રાઇમની હોય છે। ત્યારબાદ અત્યારે જોઈ શકો છો કે આ વાર્તા છે દાદાજીની વાર્તા, બરોબર, અત્યારે એવું કંઈક છે। તો એની અંદર ક્લિક કરી લઉં છું તો અત્યારે જોઈ શકો છો 222 વ્યૂઝ છે આની અંદર। તો હવે આપણે આને શું કરવાનું, હવે આપણે આને કોપી કરશી। ઓકે, તો અહીંથી આપણે આને આ સિલેક્ટ કરશી, બરોબર। સિલેક્ટ કર્યા બાદ આપણે એને છેલ્લે લઈ જઈશું જ્યાં સુધી આપણે કોપી કરવું છે, આવી રીતે આપણે છેલ્લે લઈ જઈશું। તો વચ્ચે આ સબસ્ક્રિપ્શનનું આવશે, એને ક્લોઝ કરી નાખજો। ત્યારબાદ ફરીથી આપણે એને કોપી કરવાનું ચાલુ કરી નાખશી। તો અહીંથી આ આપણું આ સિલેક્ટ થઈ ગયું છે, હવે એને કોપી ઉપર ક્લિક કરી દેવાનું, કોપી થઈ ગયું। ઓકે, ત્યારબાદ કોપી થઈ ગયા બાદ તમે કીપ નોટ્સની અંદર જજો। કીપ નોટ્સની અંદર તમે અહીંયા રાખી શકો સ્ટોરીઝને, તમે બીજા કોઈ વિડીયોઝ માટે પણ ક્રિએટ કરવાનું થાય અથવા તમે કોઈ બીજા કોઈને આ સ્ટોરી તમારે રિકમેન્ડ કરવી હોય તો તમે આવી રીતે તમે કરી શકો। તો અત્યારે મેં સ્ટોરીઝને પછી પેસ્ટ કરી દીધી છે, જેથી કરીને આપણે વળી પાછી થંબનેલ ક્રિએટ કરવી હોય અથવા તો કોઈ પણ રીતે ફરીથી જરૂર પડે ત્યારે આપણે અહીંથી એને કોપી કરી શકીએ। તો અહીંથી આપણે આ રખાઈ ગઈ છે। હવે આપણું કામ આવશે પિક્સેલ લેબ। હવે પિક્સેલ લેબને ઓપન કરી લેવાનું છે। પિક્સેલ લેબ તમારા ફોનની અંદર રાખજો જ, આના વગર સ્ટોરીઝ નહીં બની શકે, અથવા બીજું કોઈ એપ્લિકેશન પણ ઉપયોગ કરી લેજો। તમારે ખાલી સ્ક્રીનશોટ્સ લેવાના છે, સ્ક્રીનશોટ્સને પછી તમારે કાઇનમાસ્ટરની અંદર મર્જ કરવાના રહેશે। તો પ્રોસેસ દેખાડી દઉં, તમને પૂરી રીતે સમજાઈ જશે। તો ત્યારબાદ કન્ફર્મેશન કરીને તમે કેન્સલ કરી નાખજો। ત્યારબાદ તમારે 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે, તમને દેખાડી દઉં છું 3 ડોટ। ત્યારબાદ ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરવાનું। ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરીને કસ્ટમ જ આવશે, કસ્ટમની અંદર હાઇટની અંદર તમારે ચેન્જીસ કરવાના રહેશે। હાઇટની અંદર 1280 હશે, તમારે અહીંયા 2600 કરી નાખવાનું। ઓકે, આ 2600 થઈ ગયા। હવે 2600 થઈ ગયા ત્યારબાદ પેન્સિલ આઇકન ઉપર ક્લિક કરવાનું। પેન્સિલ આઇકન ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ઓલી જે આપણે સ્ટોરી કોપી કરી એ સ્ટોરીને અહીંયા પેસ્ટ કરી દેવાની। અહીંયા આપણે એને પેસ્ટ કરી નાખી। ઓકે, પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું। ઓકે ઉપર ક્લિક કરી નાખશો, ત્યારબાદ આ આલ્ફાબેટિક એનો સાઇન હશે, અહીંયા ક્લિક કરવાનું। ત્યારબાદ એની સાઇઝ હશે, અને સાઇઝને થોડીક ઓછી કરી નાખવાની। સાઇઝને તમે 20 સુધી રાખી દેશો તો ચાલશે। તો ત્યાં હું 20 સુધી સાઇઝ રાખી દઉં છું, પછી રાઈટ આઇકન ઉપર ક્લિક કરી દેવાનું। ત્યારબાદ એને પૂરી રીતે એડજસ્ટ કરી લેજો, એકદમથી વચ્ચે તો થઈ જશે। ત્યારબાદ એને એકદમ પરફેક્ટ રાખી દેજો, તમારે જે મુજબ તમને અનુકૂળતા લાગે। ત્યારબાદ તમારે અહીંયા 4th આઇકન હશે જેની અંદર તમારે ક્લિક કરી દેવાનું। ત્યારબાદ એક ટ્રાન્સપેરેન્ટનું ઓપ્શન આવશે, ટ્રાન્સપેરેન્ટ એટલે કે બેકગ્રાઉન્ડ છે એ ટ્રાન્સપેરેન્ટ થઈ જશે, એટલે કે બેકગ્રાઉન્ડ કંઈ રહેશે નહીં, બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે। આપણે બેકગ્રાઉન્ડની જરૂર પણ નથી, બેકગ્રાઉન્ડને આપણે રિમૂવ કરી નાખી। ટ્રાન્સપેરેન્ટ ઉપર ક્લિક કરી નાખ્યું એટલે પૂરેપૂરો વ્હાઇટ થઈ ગયો। હવે આપણે એનો કલર બદલવો પડશે, ફોન્ટ્સનો કલર છે, ફોન્ટ્સનો કલર બદલવા માટે પણ આલ્ફાબેટની અંદર જવાનું। ત્યારબાદ એના ઉપર કલરનો ઓપ્શન હશે, કલરના ઓપ્શન પર ક્લિક કરીને બ્લેક કરી નાખવાનું સિલેક્ટ, અથવા તમે કોઈ પણ બીજો પણ સિલેક્ટ કરી શકો છો। હવે મેં બ્લેક સિલેક્ટ કરી નાખ્યો। ફોન્ટ્સમાં જઈને તમે એના ઇફેક્ટ્સ ચૂઝ કરી શકો છો, ઘણા બોલ્ડ હોય છે, ઘણા ઇટાલિક હોય, તો અત્યારે હું બોલ્ડને સિલેક્ટ કરી લઉં છું, બોલ્ડ થોડા દેખાવામાં સારા લાગે। ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરી નાખ્યું, તમે જોઈ શકો છો આ આપણી સ્ટોરીઝ ક્રિએટ થઈ ગઈ છે। એટલે હવે આપણે શું કરવાનું, હવે આપણે સ્ક્રીનશોટ્સ લેવાના। તો સ્ક્રીનશોટ કેવી રીતે લેવાના, ત્યારબાદ તો અહીંથી આપણી સ્ટોરી શરૂ થાય છે। ઓકે, તો સ્ટોરીને એકદમથી આપણે મિડલ કરી નાખીએ। આલ્ફાબેટ આઇકન ઉપર ક્લિક કરવાનું, ત્યારબાદ આ રિલેટિવ પોઝિશનનો ઓપ્શન હશે ત્યાં ક્લિક કરવાનું। ત્યારબાદ એને મિડલના અંદર સિલેક્ટ કરવાનું, મિડલમાં સિલેક્ટ કરશો એટલે એકદમથી મિડલમાં આવી જશે। ત્યારબાદ રાઈટ ઉપર ક્લિક કરવાનું, ત્યારબાદ ફરીથી 3 ડોટ ઉપર ક્લિક કરવાનું, એક્સપોર્ટ ઇમેજ ઉપર ક્લિક કરવાનું। એક્સપોર્ટ ઇમેજ ઉપર ક્લિક કરશો ત્યારબાદ ડાયમેન્શન અંદર કસ્ટમ હશે, અહીંયા તમારે અલ્ટ્રામાં સિલેક્ટ કરવાનું। અલ્ટ્રામાં સિલેક્ટ કરજો મિત્રો, નકર તમે જો વેરી હાઈ અથવા તો હાઈમાં સિલેક્ટ કરશો તો ઘણી વખત બ્લર આવશે અથવા તો તમને પછી એને
સરખી રીતે વાંચી નહીં શકો તો તમને થોડોક પ્રોબ્લેમ આવશે. અલ્ટ્રામાં સિલેક્ટ કરશી, ત્યારબાદ સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરી દેવાનું. તો આ સેવ થઈ ગયું છે મિત્રો, આ ગેલેરીની અંદર સેવ થઈ ગયું. ત્યારબાદ આપણે બીજા પણ આવી જ રીતે સિલેક્ટ કરવાનું. તમે હવે આને આપણે સ્ક્રોલ કરશી, શરીર રોગથી અહીંયાથી ફરીથી આપણે અહીંયાથી શરીર રોગથી છે અહીંયાથી આપણે ફરીથી એક સ્ક્રીનશોટ લેશું. તમારે જેટલી લાંબી સ્ટોરી હશે એવી રીતે બધાના તમારે આવી રીતે સ્ક્રીનશોટ્સ લેવા પડશે. શોર્ટ્સ લીધા વિના તમે સ્ટોરી ક્રિએટ નહીં કરી શકો. એટલે હવે આપણે ફરીથી 3 ડોટ ઉપર ક્લિક કરશી, એક્સપોર્ટ ઇમેજ ઉપર ક્લિક કરશી, ફરીથી અહીં અલ્ટ્રામાં સિલેક્ટ કરશી ને સેવ ટુ ગેલેરી. તમારે આવી જ રીતે આખી પ્રોસેસ કરવાની. તમારે જેટલી લાંબી સ્ટોરી હોય ભલે હોય તમે પૂરી રીતે આવી રીતે કરી નાખજો, થઈ જશે. સાવ સહેલું છે. ત્યારબાદ કાઇનમાસ્ટર ઉપર ક્લિક કરવાનું. આપણી પાસે કાઇનમાસ્ટર પણ ઇન્સ્ટોલ જ છે, જોઈ શકો છો. કાઇનમાસ્ટર ઉપર ક્લિક કરી લેજો. ત્યારબાદ તમારે એનું મોડ એપીકે ડાઉનલોડ કરવું હોય તો કરી લેજો, અલગ અલગ ટેલિગ્રામ, જેથી કરીને તમારે જે વોટરમાર્ક છે ના આવે, અથવા તો બીજા કોઈ તમારા મિત્ર પાસે હોય ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. ત્યારબાદ ક્રિએટ ન્યૂ કરશી, ક્રિએટ ન્યૂ ઉપર ક્લિક કરીને આપણે લોંગ વિડીયો બનાવી છીએ. ત્યારબાદ લોંગ વિડીયોનું આવી ગયું છે 16:9, 16:9. પછી ક્રિએટ ઉપર ક્લિક કરશી. ત્યારબાદ હવે આપણે શું કરવાનું, હવે આપણે જે સ્ટોરીઝ લીધી છે એ, ત્યારબાદ આપણી પાસે બેકગ્રાઉન્ડ ઇમેજ ક્યાંથી નાખવા, તો બેકગ્રાઉન્ડ ઇમેજ કેવી રીતે નાખવા એ પણ તમને દેખાડી દઉં છું સાથે. તો બેકગ્રાઉન્ડ ઇમેજ નાખવા માટે તમારે ક્રોમ બ્રાઉઝરની અંદર એક નવું ટેબ ઓપન કરી લઉં છું, તમને પણ જાણકારી મળી જાય. ત્યારબાદ નવો ટેબમાં ઓપન કરીને Pixabay લખી નાખજો. Pixabay, થોડી સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ છે, કોઈ વાંધો નહીં, Pixabay થઈ ગયું છે. Pixabay આપણે Pixabay ઉપર ક્લિક કરી નાખીએ, અથવા તમે પિક્સલ્સમાંથી પણ લઈ શકો. અહીંયા તમે જોઈ શકો છો, કોઈ પણ ગમે ઇમેજ તમારે જે જોતા હોય તમે ડાઉનલોડ કરી શકો છો. તો અત્યારે હું ત્યાં લખી નાખું બેકગ્રાઉન્ડ ઇમેજ બ્યુટીફુલ નેચર, તમે લખી શકો છો. બ્યુટીફુલ નેચર ઉપર ક્લિક કરીને સર્ચ કરી નાખ્યું છે, જોઈ શકો છો. અહીંયા લોડ થઈ ગયા છે ઇમેજ. તમારે કોઈ પણ ઇમેજ તમને જે પણ પસંદ હોય તે તમે ડાઉનલોડ કરી શકો છો. અત્યારે મને આ સેકન્ડ વાળું પસંદ છે, સેકન્ડને ડાઉનલોડ કરી નાખું. તમને જે પણ પસંદ હોય એને ડાઉનલોડ કરી શકો છો, તમારી મનની મરજી છે. કોઈ પણ ઇમેજ યુઝ કરશો તમને કોઈ પણ કોપીરાઇટનો કોઈ પણ ઇસ્યુ નહીં આવે, કોઈ પણ નહીં આવે. Pixabay અથવા તો પિક્સલ પણ વેબસાઇટ છે. ઘણી બધી ઇમેજીસ ઘણા બધા દેતા હોય છે, પરંતુ ઘણી વખત કોપીરાઇટ દઈ દઈએ છીએ કોઈ પણ, કેમ કે કોમર્શિયલ યુઝ ના હોય. ક્રિએટિવ કોમન્સ હોય એ પણ આપણે એ જ યુઝ કરી શકીએ. તમે ડાઉનલોડની અંદર ક્લિક કરશો, ત્યારબાદ તમે એને સિલેક્ટ કરી નાખજો, તમે ડાઉનલોડ થઈ જશે. તો ત્યારે જોઈ શકો તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરી નાખ્યું છે. ઓકે, આ ડાઉનલોડ ચાલુ થઈ ગયું છે. ઓકે, આ ડાઉનલોડ કમ્પ્લીટ થઈ ગયું. હવે ડાઉનલોડ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે શું કરવાનું હોય, પછી કાઇનમાસ્ટરમાં આવી જશે. કાઇનમાસ્ટરમાં આવ્યા બાદ હવે આપણે શું કરવાનું, જે આપણે ડાઉનલોડ કરી ઇમેજ એ પિક્ચરને વળી પાછું આપણે સિલેક્ટ કરવાની. ડાઉનલોડ થઈ ગઈ. હવે એને આપણે પેન એન્ડ ઝૂમ કરવાનું. પેન એન્ડ ઝૂમ એટલે કે એકદમથી એડજસ્ટ થઈ જાય, બેકગ્રાઉન્ડની અંદર પરફેક્ટ થઈ જાય. આ પરફેક્ટ થઈ ગયું. ઓકે, તો હવે આપણે જેટલી મિનિટનો વિડીયો બનાવવાનો હોય ત્યાં સુધી આપણે આપણે શું કહેવાય ટાઈમલાઈનની અંદર ખેંચવાનું. એ ઇમેજને ત્યાં સુધી ખેંચવાનું જેટલી આપણે સાઇઝનો વિડીયો બનાવવાનો હોય. જેટલી સાઇઝનો તમારો વિડીયો હશે તેટલી સાઇઝનો બનાવવાનો. મારા અંદાજ મુજબ આ 2 મિનિટની આસપાસનો વિડીયો કમ્પ્લીટ થઈ જશે. 2 મિનિટ 41 સેકન્ડની આસપાસનો થઈ જવો જોઈએ. પછી લેયર ઉપર ક્લિક કરવાનું. લેયર ઉપર ક્લિક કરશો એટલે તમને હેન્ડ રાઇટિંગનો ઓપ્શન આવશે. હેન્ડ રાઇટિંગના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. પેન્સિલના આઇકન ઉપર ક્લિક કરીને તમારે કંઈ બોક્સનું ઓપ્શન આવશે. સ્ક્વેરના આઇકન ઉપર ક્લિક કર્યા બાદ તમને કલર આવશે. કલરની અંદર તમે અહીંયા બ્લેક સિલેક્ટ કરી શકો, વ્હાઇટ કરી શકો. હું ત્યારે વ્હાઇટ સિલેક્ટ કરી લઉં છું, જેથી કરીને એકદમથી જે આપણે જેની ઉપર આપણે સ્ટોરીઝ રાખશી એ એકદમથી વ્હાઇટ ઓબ્જેક્ટ થઈ જાય. તો તેને વ્હાઇટ ઓબ્જેક્ટને એક બનાવી લઉં છું, જોઈ શકો છો કેવી રીતે બને છે. તો આ આપણું ઓબ્જેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ખેંચીને પણ બનાવી શકીએ. તો ફરીથી ડિલીટ કરીને ફરીથી હું તમને એકવાર ક્રિએટ કરીને બતાવી દઉં છું. પ્રોબ્લેમ થઈ ગયો છે વળી પાછો એકથી. ઓકે, તો આ ઓબ્જેક્ટ છે આપણું ક્રિએટ થઈ ગયું છે. હવે આપણે એને એકદમથી સેન્ટરમાં લઈ જઈએ, એડજસ્ટ કરી લેશી એકદમથી. આ એડજસ્ટ થઈ ગયું છે. હવે આપણે એકદમ સેન્ટરમાં લઈ ગયા. હવે સેન્ટરમાં લઈ જઈને હવે આપણે જ્યાં સુધીનો વિડીયો છે ત્યાં સુધી આપણે આને પણ ખેંચી લેશી. ઓકે, તો અહીંયા સુધી આપણો વિડીયો છે તો આ કમ્પ્લીટ ત્યાં સુધી પ્લે રહેશે. ઓકે, હવે આપણે આનામાં કંઈ એનિમેશન યુઝ નથી કરવાની જરૂર. ત્યારબાદ લેયર ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ તમારે પછી મીડિયામાં જવાનું. મીડિયામાં જઈને આપણે જે પિક્સલ લેબની અંદર જે સ્ક્રીનશોટ્સ લીધા હતા એ સ્ક્રીનશોટ્સને આપણે યુઝ કરવાના. આપણે જે લાસ્ટ સ્ક્રીનશોટ હતો એને આપણે ફરીથી ઉપયોગ કરી લઈએ. ઓકે, તો હવે આપણે અહીંયા આને એડજસ્ટ કરવાનું એકદમથી મિડલમાં. સૌથી પહેલાં તો આપણે એને એડજસ્ટ કરી લઈશું સરખી રીતે. હાલો, આ સરખી રીતે આ એડજસ્ટ થઈ ગયું છે. હવે આપણે આને 1 મિનિટ સુધી ખેંચી લેશી. જેથી કરીને 1 મિનિટ સુધી જ કેમ, તો આનું મિત્રો હું તમને એક કારણ બતાવું. 1 મિનિટ સુધી તમે ખેંચી લેશો તો તમારો વિડીયો છે, તમારે એને ધારો કે તમારે બોલવામાં થોડીક ઝડપ સ્લો છે તો તમે તેને આરામથી બોલી શકશો. નકર પછી એનિમેશન છે બહુ ફાસ્ટ થઈ જશે ને તમે સરખી રીતે બોલી નહીં શકો, એટલે ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે. તો તમે આને 1 મિનિટ સુધી ખેંચી લેજો એટલે સરળતાથી તમે એને વોઇસ ઓવર કરી શકશો. તો આ થઈ ગયું છે 1 મિનિટ. હવે આપણે એની અંદર એનિમેશન કરવાનું છે. તો તમારે ઘણી વખત ચાવીનું આઇકન પણ હોઈ શકે છે. અત્યારે ચાવીનું આઇકન નથી, અત્યારે રાઉન્ડનું આઇકન છે, રાઉન્ડ પ્લસનું આઇકન છે. તો રાઉન્ડ પ્લસના આઇકન ઉપર ક્લિક કરી દઉં.
ત્યારબાદ તમારે એને ઉપરની બાજુ આવી રીતે સ્ક્રોલ અપ કરતું જવાનું છે. ઓકે તો આવી રીતે તમારે કરતું રહેવાનું છે. તમે જેવી રીતે તમે સ્ક્રોલ કરશો એવી રીતે તમારું એનિમેશન બનતું જશે અને એનિમેશન કમ્પ્લીટ થઈ જશે. એકદમથી અંત સુધી લઈ જવાનું. હવે તમે જોઈ શકો છો, આને હું પાછું બેક કરી દઉં છું. તમે જોઈ લેજો, એનિમેશન ક્રિએટ થઈ ગયું છે. હવે એનિમેશન ક્રિએટ થઈ ગયું. હવે તમારે એને ફરીથી આવી રીતે પ્રોસેસ નહીં કરવાની. હવે સાવ ઇઝી વે છે. તમે લેયરની અંદર જઈને વળી પાછું મીડિયાની અંદર સિલેક્ટ કરીને પિક્સલ લેબમાં જશો અને વળી પાછું તમે ફરીથી સ્ટોરીને સ્ક્રીનશોટને એડ કરશો, વળી પાછું એનિમેશન દેશો, તેમાં બહુ ટાઈમ લાગે. એના કરતાં તમને શોર્ટકટ વે દેખાડું તો તમારે શું કરવાનું કે આપણે હમણાં સ્ક્રીનશોટનું આપણે આ જે એનિમેશન કર્યું છે એ સ્ક્રીનશોટની ઉપર ક્લિક કરવાનું. અહીંયા એક અહીંયા થ્રી ડોટનું ઓપ્શન આવશે. થ્રી ડોટનું ઓપ્શન આવે, અહીંયા ડુપ્લિકેટનું ઓપ્શન આવે. ડુપ્લિકેટ ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારે એક ડુપ્લિકેટ થઈ ગયું હશે. તો ડુપ્લિકેટ થઈ ગયું હોય એને ફરીથી તમારે એને એકદમથી આગળ લઈ જવાનું. જ્યાં તમારો આ પહેલો સ્ક્રીનશોટ કમ્પ્લીટ થાય છે એનિમેશન, એકદમથી એને એડજસ્ટ કરી લેવાનું. આવી રીતે તમે કરીને એડજસ્ટ કરી શકો છો. જોઈ શકો છો અત્યારે એકદમથી પરફેક્ટ એડજસ્ટ થઈ જાય એવી રીતે કરી નાખજો. જો આને આપણે આવી રીતે લઈ જઈશી, જોઈ લેવાનું કે તમારે પરફેક્ટ આવે છે કે નહીં. તો એ થોડીક વધારે આગળ આવી ગયું છે એટલે ફરી થોડુંક આગળ લઈ જાઓ. હવે એને તમારે નીચેની સાઈડ તમારે ખેંચી લેવાનું, જેથી કરીને એકદમથી એકબીજા શબ્દની ઉપર ના ચડી જાય. તો જોઈ શકો છો. હવે વળીથી થોડુંક આગળ ખેંચી લઉં છું. આગળ ખેંચી લઈ તો હવે એકદમ પરફેક્ટ આવી જાય છે. હજી થોડું આગળ લઈ જાઉં એટલે એકદમથી શબ્દને શબ્દ મળી જાય. તો જોઈ શકો છો. હવે એને આ નીચલા શબ્દો છે, નીચલો સ્ક્રીનશોટ છે એ પહેલા સ્ક્રીનશોટની ઉપર ચડી જાય છે. તો હવે આપણે શું કરવાનું, હવે આપણે આને થોડુંક આગળ લાંબુ ખેંચી લેવાનું. હજી થોડુંક ખેંચશો આગળ એટલે હવે તમે જોઈ શકો છો કે એ નીચલી સાઈડ આવે છે. હવે તમે જોઈ શકો છો કે જે એનિમેશન છે એકદમ પરફેક્ટ થઈ ગયું છે. જો હવે આ બીજા વિડીયોની અંદર બીજા સ્ક્રીનશોટની અંદર પણ એનિમેશન લાગી ગયું છે. આપણે કંઈ કરવાની જરૂરી નથી પડી. આપણે કંઈ રિપ્લેસ કાંઈ નથી કર્યું. અત્યારે આપણે ડુપ્લિકેટ કર્યું છે ખાલી એનું. જોઈ શકો છો તમે અત્યારે. અને જો પણ તમને એકબીજાના ઉપર શબ્દ ચડી જતા હોય તો તમે એને આગળ પાછળ કરી નાખજો એટલે તમારું એડજસ્ટ થઈ જશે. હવે તમારે શું કરવાનું, આપણે પહેલો સ્ક્રીનશોટ હતો એને ડુપ્લિકેટ કર્યો. હવે એને વચ્ચે રિપ્લેસનું બટન દેખાશે તમને. રિપ્લેસના બટન પર ક્લિક કરશો, ત્યારબાદ પિક્સલ લેબમાં જાજો અને તમારે જે આપણે બીજો જે સ્ક્રીનશોટ હતો એને અહીંયા પછી સિલેક્ટ કરી નાખજો. બીજો સ્ક્રીનશોટ તમે અહીંયા સિલેક્ટ કરશો ત્યાં ડાયરેક્ટલી તમારે અહીંયા આવી જશે. જોઈ શકો છો આપણો જે સ્ક્રીનશોટ છે અહીંયા આવી ગયો છે. પરંતુ ઘણી વખત એકબીજા શબ્દની ઉપર ચડી જાય તો તમારે ફરીથી એને એડજસ્ટ કરી નાખવાનું. તમે જોઈ શકો છો અત્યારે હું એડજસ્ટ કરી લઉં છું અને આગળની સાઈડ ખેંચી લઉં છું. આગળની સાઈડ ખેંચાઈ ગયો એટલે એકદમથી પરફેક્ટ વિડીયો તૈયાર થઈ ગયો છે. તો એને અહીંથી આપણે એને ટ્રીમ કરી નાખીએ કેમ કે આગલા ભાગની આપણે કંઈ જરૂર નથી. આપણો એક સ્ટોરી છે ક્રિએટ થઈ ગઈ છે. તો હવે આપણે શું કરવાનું, ડાયરેક્ટ વોઇસ ઓવર કરવાનું? ના, ડાયરેક્ટ વોઇસ ઓવર ના કરતા. કારણ કે તમે ઘણી વખત અહીંથી વોઇસ ઓવર કરશો તો ઘણી વખત તમને એવું લાગતું હશે કે આપણે આનો વોઇસ ઓવર કરી નાખીએ અહીંથી, પરંતુ ઘણી વખત એ ના થઈ શકે કેમ કે ઘણી વખત એને લો હોય અથવા તો આપણે સરખી રીતે બોલી ના શકતા હોય. એટલા માટે હું તમને એક જ એડવાઇસ છે, તમે અહીંથી પહેલાં એક્સપોર્ટ કરી નાખજો, ત્યારબાદ ફરીથી એને તમારે ઇમ્પોર્ટ કરવાનો, પછી તમે એમાં વોઇસ ઓવર કરજો. એટલેથી પરફેક્ટ રીતે તમારું વોઇસ ઓવર છે એ કમ્પ્લીટ થઈ જશે. પછી એમાં તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ એડ કરી નાખજો. એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે ડાઉનલોડ કરી લેજો અલગ અલગ વેબસાઇટમાંથી. પિક્સલ્સથી તમે કરી શકો છો, પિક્સા 2થી તમે કરી શકો છો, અથવા તો કોઈ પણ તમે વેબસાઇટમાંથી કરી શકો છો. પરંતુ તમે ક્રિએટિવ કોમન્સ જે મ્યુઝિક હોય એને યુઝ કરજો, નકર પછી તમારે વળી કોપીરાઇટનો પ્રોબ્લેમ આવી જશે. તો આવી રીતે તમે વિડીયોને ક્રિએટ કરી નાખજો. વિડીયોને ક્રિએટ કર્યા બાદ તમે એને યુટ્યુબની અંદર અપલોડ કરી નાખજો એક નવું ચેનલ બનાવીને. નવું ચેનલ કેવી રીતે બનાવવાનું એના ઉપર વિડીયો હું ફરીથી બનાવી નાખીશ, અથવા તો એક વિડીયો મેં પહેલેથી બનાવેલો છે, તમે જોઈ શકો છો ચેનલ ઉપર જઈને તમે જોઈ લેજો. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. કાંઈ જાણકારી આપવાની રહી ગઈ હોય તો કમેન્ટ કરી દેજો. કોઈ પણ નવી માહિતી જોતી હોય તો કમેન્ટ કરજો. વધુ લોકો સુધી શેર કરજો અને સપોર્ટ જરૂરથી કરજો, કારણ કે એક નવું ચેનલ છે. નવા ચેનલ ઉપર અત્યારે હું કામ કરું છું. તો કેવો લાગે વિડીયો તો કમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરજો. મળશે આ જ વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.